ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કુમાર નૃત્યની અંદર આપણે લેક્ચર સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. નવી કુમાર નૃત્યની અંદર આયુર્વેદિક પોર્શન જે છે આપણે કવર કરવા જઈ રહ્યા છીએ. આયુર્વેદ સંકુલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું મયંક પટેલ. પહેલો જ ટોપિક છે જનરલ ઇન્ટ્રોડક્શન ઓફ ધ કુમાર નૃત્ય. એની અંદર કુમાર નૃત્ય તો કે કુમાર એટલે શું, તો એક એજ સ્પેસિફિક એજ બતાવી છે કે તેટલી એજ સુધીના બાળકોનો અભ્યાસ, તેટલી એજ સુધીના બાળકોની અંદર થતા ડિઝીઝ નો જે અભ્યાસ થાય છે અથવા તો એમની જે કેર છે, પર્સનલ હેલ્થ કેર, પર્સનલ લાઈફ કેર, એમની જે કેર કરવાની છે એ તંત્ર જે છે આખું, એને શું કીધું છે? કૌમાર ભૃત્ય કીધું છે. કૌમાર પ્લસ ભૃત્ય. કૌમાર ભૃત્ય ઇઝ વન among the 8 branches of the Ayurveda. કાય બાલ ગ્રહદ્વાંગ શલ્ય દ્રષ્ટા જરા વૃષણ. કાય બાલ બાલ અષ્ટાંગ હૃદયની અંદર બીજા નંબરે કીધું છે. અહીંયા લખેલું છે કે વાઘભટ્ટે બીજા નંબરે કીધું છે. કાશ્યપે ફર્સ્ટ નંબર ઉપર જે છે કુમાર ભૃત્યને પ્રાયોરિટી આપી છે. સુશ્રુતે 5મા નંબર ઉપર કીધું છે. શલ્ય ચાલાક્ય કાય ચિકિત્સા, ત્યારબાદ ભૂત વિદ્યા કૌમાર વિદ્યા એટલે કે ભૂકો એટલે કે ભૂત વિદ્યા, અને પછી જે છે કૌમાર નૃત્યનો સમાવેશ સુશ્રુતે 5મા નંબર ઉપર કર્યો છે. અને જ્યારે ચરકે જે છે 6ઠ્ઠા નંબર ઉપર કૌમાર નૃત્યનો જે છે સમાવેશ કર્યો છે. તો કાશ્યપને જે છે મેઇન ગ્રંથ તરીકે કૌમાર નૃત્યનો માનવામાં આવે છે. તો ઇન કન્ટેક્સ્ટ ઓફ વાજીકરણ, પર્સન વિધાઉટ પ્રોજેની લાઇક ટ્રી વિધાઉટ ફ્રૂટ. એટલે કે વાજીકરણનો કોન્સેપ્ટ એની અંદર કીધું છે કે પર્સન વિધાઉટ પ્રોજેની એટલે કે જો કોઈ પણ પિતાને પુત્ર ના હોય તો એ તો શેના જેવું થયું? તો કે ફળ વગરના ઝાડ જેવું થયું. પ્રોજેની એ ફિઝિકલી, મેન્ટલી કેપેબલ હોવી જોઈએ સમાજની અંદર પાર્ટિસિપન્ટ કરવા માટે અને સમાજની અંદર રહેવા માટે. ધ પ્રેક્ટિસ ઓફ કુમાર નૃત્ય જે છે સ્ટાર્ટ ફ્રોમ ધ બર્થ ઓફ ધ બેબી અપ ટુ હી બીકમ કેપેબલ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ. એટલે કે કુમાર નૃત્ય જે છે ક્યાં સુધી હોય? તો કે બેબીનો જન્મ થાય ત્યાંથી લઈને જ્યાં સુધી એ ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ ધરાવી ન શકે ત્યાં સુધી કુમાર નૃત્યની શાખાની અંદર બધું આવે છે. અને આ બ્રાન્ચ શું સજેસ્ટ કરે છે? રૂલ અને રેજીમેન ફોર ધ બાથિંગ, ફોર ધ ક્લિન્ઝિંગ, ફોર ધ સ્ટેબિલાઇઝિંગ ન્યૂબોર્ન એન્ડ લાઈફ કેર ઓફ ધ ન્યૂબોર્ન. તો આપણે અભ્યાસ કર્યું, ઇન્ટ્રોડક્શન વિશે વાત કરી. તો કે કાશ્યપે ફર્સ્ટ નંબર ઉપર આપ્યું, વાઘભટ્ટે સેકન્ડ ઉપર આપ્યું, સુશ્રુતે 5મા નંબર ઉપર આપ્યું, ચરકે 6ઠ્ઠા નંબર ઉપર કુમાર નૃત્યનો સમાવેશ કર્યો છે શાખાઓની અંદર. પ્લસ કોઈ માણસ જે છે પ્રોજેની વગર શેના જેવો છે? ફળ વગરના ઝાડ જેવો છે. પ્રોજેની કેવી હોવી જોઈએ? ફિઝિકલી, મેન્ટલી કેપેબલ હોવી જોઈએ. અને બેબીથી લઈ અને જ્યાં સુધી ઇન્ડિપેન્ડન્ટ એક્ઝિસ્ટન્સ ના થાય ત્યાં સુધીની જે શાખા આવે એ કઈ આવે? કુમાર નૃત્યની શાખા આવે છે. The branch suggests rule and regimen for the bathing, cleansing, stabilizing of the newborn and life care of the newborn. એનો સમાવેશ થાય છે. હવે આપણે ભણીએ ડેફિનેશન ઓફ ધ કુમાર નૃત્ય. બહુ જ અગત્યની છે, સમજીએ. તો કુમાર નૃત્યની ડેફિનેશન શું કીધી છે? કુમાર નૃત્ય નામ, કુમાર નૃત્ય નામ કુમાર ભરણ, કુમારનું ભરણ પોષણ, ધાત્રિક શિરદોષ સંશોધનાર્થમ. અલગ અલગ કરતી આપણે ડેફિનેશન કરીએ એટલે શું આપણે પ્રોજેક્ટ કરીએ તો ખબર પડે. કુમાર ભરણ ધાત્રિક શિરદોષ સંશોધનાર્થમ, દુષ્ટ સ્તન્ય ગ્રહ સમુત્થાનામ વ્યાધિનામ ઉપશમનાર્થમ ચ. એટલે કુમાર નૃત્યની અંદર 3 વસ્તુનો સમાવેશ થાય. એક તો કુમારનું ભરણ પોષણ, ધાત્રીના ક્ષીરના દોષનું સંશોધન, ધાત્રી એટલે માતા, દુષ્ટ સ્તન્ય ગ્રહ સમુત્થાનામ, દુષ્ટ સ્તન્ય, સ્તન્ય જે છે એ દુષ્ટ થયું હોય અથવા તો ગ્રહથી ઉત્પન્ન થતા વ્યાધિના ઉપશમનાર્થમ, એના સમન માટે કુમાર નૃત્ય આપણે રચ્યું છે. કોને? એવું સુશ્રુત આચાર્યએ કીધું. તો કુમાર નૃત્યમ નામ કુમાર ભરણ ધાત્રિક શિર દોષ સંશોધનાર્થ, દુષ્ટ સ્તન્ય ગ્રહ સમુત્થાનામ વ્યાધિનામ ઉપશમનાર્થમ. એટલે દુષ્ટ સ્તન્યથી થતા અથવા તો ગ્રહથી થતા વ્યાધિઓના સમન માટે જે તંત્ર રચાણું એ કયું છે? કુમાર નૃત્ય કહેવાય છે. કુમાર ભરણ ધાત્રિક શિર દોષ સંશોધનાર્થમ, દુષ્ટ સ્તન્ય અને ગ્રહની ચિકિત્સા. ઓકે. બીજી એક ડેફિનેશન છે, કીધું છે કે ગર્ભ ઉપક્રમ વિજ્ઞાનમ. એટલે કે ગર્ભના ઉપક્રમ, ઉપક્રમ એટલે કે એનો જે વિકાસ થાય છે, પ્રીનેટલ, એન્ટીનેટલ છે, પોસ્ટનેટલ છે, ગર્ભનો ઉપક્રમનું વિજ્ઞાન પ્લસ
સુતિકા ઉપક્રમસ તથા સુતિકા સુતિકા એટલે શું? પ્રેગ્નન્ટ લેડીની જે કઈ કઈ પ્રકારની કેર કરવાની છે એના વિશેની જે માહિતી છે, પ્લસ બાલાનામ રોગ શમનિ, બાળકોના રોગની શમનની જે ક્રિયા છે, બાળકોના રોગના શમનની જે ચિકિત્સા છે, એ જેની અંદર આપ્યું છે એને આપણે શું કહીએ છીએ? કુમારભૃત્ય કહીએ છીએ. તો ગર્ભ ઉપક્રમ વિજ્ઞાન, સુતિકા ઉપક્રમ તથા બાલાનામ રોગ શમની અને બાલ ચિકિત્સિતમ, આ 4 વસ્તુનો સમાવેશ જેની અંદર છે એને શું કીધું છે? એને કીધું છે કુમારભૃત્ય. અકોર્ડિંગ ટુ કાશ્યપ સૌથી પ્રધાન છે, અગ્નિદેવ સમાન જે છે આ ગ્રંથને કહ્યો છે. હવે આપણે ભણીએ કે ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ધ કુમારભૃત્ય. બહુ જ આઈએમપી ક્વેશ્ચન છે, 10 માર્ક્સની અંદર યુનિવર્સિટી એક્ઝામની અંદર પણ વારંવાર પૂછાય છે. તો કુમારભૃત્યમ અષ્ટાનામ તંત્રાણામ આદ્યમ ઉચ્યતે, કાશ્યપ સંહિતાએ કીધું. તો કુમારભૃત્ય શું છે? આદ્ય તંત્ર છે. ફર્સ્ટ બ્રાન્ચ ઓફ આયુર્વેદા અમંગ ઓલ 8 બ્રાન્ચીસ. એવું કોને કીધું? કાશ્યપે કીધું. કાશ્યપે એવું કીધું કે પહેલું જ વિજ્ઞાન છે. કેમ? તો કે બાળકનો જન્મ થયો ત્યારબાદ જે છે બધા બાળક મોટું થાય, ત્યારબાદ એને ડિસીઝ ઉત્પન્ન થાય, એટલે એ રીતના વર્ણન હોય એવું કાશ્યપનો વ્યૂ હતો. એટલે કાશ્યપે શું કીધું? આદ્ય તંત્ર કીધું. બાળકનો હજુ જન્મ જ થાય છે એમ, એટલે ત્યાંથી એમને કીધું કે આદ્ય તંત્ર આ પહેલું તંત્ર છે. કુમારભૃત્યમ અષ્ટાનામ, કુમારભૃત્ય 8 તંત્રની અંદર આદ્ય એટલે પહેલું જે છે કહેવામાં આવે છે. ઇટ હેઝ બીન કમ્પેર વિથ અગ્નિદેવ. આપણે આગળ અભ્યાસ કર્યો કે અગ્નિદેવની સાથે સરખાયું, અને અગ્નિદેવને જે છે બધા જ દેવો કરતાં શું કરવામાં આવે છે? પ્રદાન કરવામાં આવે છે. મેડિસિન ઓફ ચાઇલ્ડ કેવી હોવી જોઈએ? રદ્ય હોવી જોઈએ, પેલિટેબલ હોવી જોઈએ, અને ડોઝ ઓફ મેડિસિન ઇઝ ટોટલ ડિફરન્ટ ફ્રોમ ધ એડલ્ટ ડોઝ. એટલે કે રદ્ય એટલે શું? તો કે એને જે છે રદ્ય એટલે કે એના માટે પ્લેઝરેબલ હોવી જોઈએ, એના માટે જે છે હાર્મફુલ ના હોવી જોઈએ, એના માટે બેનિફિશિયલ હોવી જોઈએ બાળક માટે. પ્લસ પેલેટેબલ એટલે કે ટેસ્ટમાં પણ કેવી હોવી જોઈએ? સારી હોવી જોઈએ. અને કે બાળક શું થશે? વારંવાર રડશે, આખો દિવસ રડશે, એના કારણે બીજા ડિઝીઝ પણ પ્રોડ્યુસ થઈ શકે છે. અને ડોઝ જે છે મેડિસિનનો એડલ્ટ કરતાં કેવો હોવો જોઈએ? ઓછો હોવી જોઈએ, અને ટોટલી ડિફરન્ટ હોવો જોઈએ. અકોર્ડિંગ ટુ અષ્ટાંગ, બાલ ચિકિત્સા ઇઝ કેપ્ટ જસ્ટ આફ્ટર હૃદય કાય ચિકિત્સા, સોરી. અકોર્ડિંગ ટુ અષ્ટાંગ, હૃદય શું કીધું છે? બાલ ચિકિત્સાને કાય ચિકિત્સા પછી જ મૂકી છે. એટલે કાય બાલ ગ્રહ ઉદ્વાંગ, તો કાય પછી તરત છે ને સમાવેશ કર્યો છે બાલ ચિકિત્સાનો, એ એનો ઇમ્પોર્ટન્સ સૂચવે છે. બાલ્યાવસ્થા ઇઝ કન્સિડર પીરિયડ ઓફ ધ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, અને ગ્રોથ અને ડેવલપમેન્ટના આ પીરિયડની અંદર ઘણા બધા એવા ડિઝીઝ છે કે જેની અંદર આપણે રેપિડ ટ્રીટમેન્ટ આપવી પડે, નહીંતર શું થાય? ઘણા બધા કોમ્પ્લિકેશન પ્રોડ્યુસ થાય, અને જે જિંદગીભર તે બાળકને સહન કરવા પડી શકે છે. એટલે આ જે છે કુમારભૃત્ય છે એટલા જ માટે એને ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. અકોર્ડિંગ ટુ કાશ્યપ સંહિતા, ફલપ્રાશન સંસ્કાર જે છે 6 મહિનાની એજમાં, જ્યારે અન્નપ્રાશન સંસ્કાર એ 10 મહિનાની એજમાં કરવામાં આવે છે. એટલે ફલ પહેલા ખાય, સમજો કે જ્યુસ પહેલા પીવે, પછી અન્ન જે છે ધાન્ય, ઘઉં, બાજરી અને જુવાર ખાય, એ રીતના સમજીને આપણે ચાલવાનું રહેશે. ડિઝીઝ આર 2 ટાઈપ, ડ્યુરિંગ ધ ઇન્ટ્રાયુટેરાઇન એન્ડ ડ્યુરિંગ ધ સિરપ અવસ્થા. ઇન્ટ્રાયુટેરાઇનમાં જે ડિઝીઝ હોય એને લીન ગર્ભ, મૂળ ગર્ભ, આ 2 ડિઝીઝ થઈ શકે બાળકને. અને ડ્યુરિંગ ધ સિરપ અવસ્થા એટલે કે બાળક જન્મી ગયું 6 મહિના સુધી દુષ્ટ સ્તન્ય વિકાર ઉત્પન્ન થઈ શકે છે. એ આપણે આગળ અભ્યાસ કરશું કયા કયા દુષ્ટ સ્તન્ય વિકાર છે. એટલે મૂળ તો ઇમ્પોર્ટન્સ ઓફ કુમારભૃત્યની અંદર તમને કુમારભૃત્યનો સિલેબસ વાંચીને જવાનું, એની અંદર જેટલા જે છે ટોપિક લખ્યા છે બધા ટોપિક તમે લખી શકો, કે આ ડિઝીઝનું વર્ણન કર્યું, આ ડિઝીઝનું અહીંયા વર્ણન કર્યું, આ ડિઝીઝનું આ સંહિતામાં આ વર્ણન કર્યું, આ ડિઝીઝનું વર્ણન કર્યું, જેથી આ કોમ્પ્લિકેશન ના થઈ શકે બાળકની અંદર. તો એવું નથી કે ગોખે જ મેળ પડે, સિલેબસ એકવાર નજર મારી લેવાની, સિલેબસમાં જે છે એ બધું શું છે કુમારભૃત્યની ઇમ્પોર્ટન્સ છે. મોસ્ટ ઓફ આનુવંશિક વ્યાધિ, નેક્સ્ટ જોઈએ કે મોસ્ટ ઓફ આનુવંશિક વ્યાધિ કેન બી સીન ડ્યુરિંગ ચાઇલ્ડહુડ પીરિયડ. આપણે વાત કરી હતી કે ઘણા બધા એવા ડિઝીઝ છે, જીનેટિકલ ડિઝીઝ છે, કે જે છે બાળકની અંદર ટ્રીટ ના કરવામાં આવે તો એ ડિઝીઝ આગળ જઈને નુકસાન કરશે, આગળ જઈને એ બાળકને મોટો થશે એટલે એને સફર કરવું પડશે. એટલે ચાઇલ્ડહુડ એજમાં એ રોગો જે છે એનું શમન કરવું જરૂરી છે. આચાર્ય કાશ્યપ ડિસ્ક્રાઇબ વેદના અધ્યાય, બહુ જ સરસ અધ્યાય છે. વેદના અધ્યાય જે છે આખો પીડિયાટ્રિકનો બેઝ કહેવાય, કે બાળક બોલી નથી શકવાનું, બાળકને પીડા થશે કોઈ પણ પ્રકારની અંદર, તો બાળક જે છે અમુક સાઇન બતાવે, એ સાઇનને આપણે સમજવી પડે, તો એના ઉપરથી આપણે રોગનું જે છે તારણ કાઢવું પડે. તો વેદના અધ્યાય જે છે બેઝ ઓફ ધ પીડિયાટ્રિક ગણાય. આચાર્ય કાશ્યપે લક્ષણ અધ્યાય પણ આપ્યો પરીક્ષણ માટે,
કે આ રોગ હોય તો આ રીતે આ લક્ષણો જે છે જોવાના. ચિકિત્સા સિદ્ધાંત પણ આપ્યા અમુક, પ્લસ કેટલાક સંસ્કાર આપ્યા, નામકરણ છે, નિષ્ક્રમણ છે, સુવર્ણપ્રાશન છે, અન્નપ્રાશન છે, ફલપ્રાશન છે, કેર ઓફ ચિલ્ડ્રન છે, પ્લસ ટોયસનું વર્ણન પણ કર્યું છે. જો મોડર્ન પીડિયાટ્રિકની અંદર કર્યું કે ના કર્યું આપણને ખ્યાલ નથી, પરંતુ ટોયસ, પ્લેગ્રાઉન્ડ, કુમારાગાર, આ બધું વર્ણન આપણા આચાર્યોએ કર્યું છે. આપણા આચાર્યની જે લોંગ વિઝનની ખાતરી જુઓ કે એમને ટોયસનું વર્ણન પણ કોમરવૃત્તિની અંદર કર્યું છે. એટલે કે કોઈ શાસ્ત્ર વાંચે તો બાળક કઈ રીતે હેલ્ધી રહે એનો પણ એમને જે છે એક એક વસ્તુ એમને ધ્યાન રાખી છે. આચાર્ય કાશ્યપ ડિસ્ક્રાઇબ લેહનો મતલબ શું? ચમનપ્રાશ એક પ્રકારનો અવલેહ છે. તો બાળકો જે છે ગળી ના શકે ગોળી, એટલે એમને લેહ આપવા પડે. અને લેહ જે છે પેલેટેબલ હોય, એ જે છે મધુર હોય, તિક્ત હોય, કસાય હોય, પરંતુ એ ચાટવાની વસ્તુ છે. લેહ એટલે કે ચાટવું, એમ લીયતે ચાટવાની વસ્તુ છે. બાળકોને ગોળી ગળી શકાય નહીં, એટલે લેહ આપવામાં આવે છે. The health problem of children are different from those adults because of following aspect. હવે એક નવો ટોપિક છે કે એડલ્ટની અંદર જે હેલ્થ થાય, ટોપિક હેલ્થ રિલેટેડ ડિઝીઝ થાય તો એ અલગ છે અને બાળકોની અંદર અલગ છે. કેમ? આપણને એમ સવાલ થાય કે જીઆઈ ટ્રેક તો બંનેનું સેમ છે, આંખો બંનેની સેમ છે, પ્લસ આખું બોડી એમનું એમ છે, લીવર છે, સ્પ્લીન છે, કે યુરિટર છે, યુરિનરી બ્લેડર છે, ગોલ બ્લેડર છે, બધું બાળકોની અંદર એ છે અને મોટાની અંદર પણ એ છે. તો કે બાળકોની અંદર રોગ કેમ વધારે અને રોગ કેમ થોડા અલગ? તો સુકુમારતાને કારણે, સુકુમાર્યતા, બાળકોની અંદર સુકુમારતા વધારે હોય. સુકુમારતા એટલે કે હજુ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ચાલુ છે. અલ્પકાયતા, બાળકોની જે છે બોડી પણ નાની છે, બોડી માસ ઇન્ડેક્સ પણ એડલ્ટ કરતા કેવો છે? ઓછો છે. સર્વ અન્ન ઉપસેવતા, એટલે કે બાળક બધા પ્રકારનું ફૂડ લઈ શકતું નથી, એટલે એ પ્રકારના રોગો પણ એ ડિફરન્ટ આવી જશે. અપરિપક્વ ધાતુ હોય બાળકોની અંદર. અજાત વ્યંજનમ, બાળકમાં દ્વિતીય સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ હોતા નથી, જે એડલ્ટ્સની અંદર હોય છે. અનિયત વહની, અગ્નિ જે છે સમાન ના હોય. બાળકોની અંદર જે આ પ્રોબ્લેમ વારંવાર રહે, ઝાડા થઈ જવા, પેટમાં ગડબડ રહેવી, પેટમાં દુખાવું, તાવ આવો, આ જે છે વારંવાર બાળકોની અંદર પ્રોબ્લેમ રહે. કેમ? કારણ કે એની વહની, એની અગ્નિ, એની જઠરાગ્નિ જે છે હજુ પ્રોપર બની નથી. મધુર સાતમે છે, બાળક જે છે મધુરને જ સાતમે હોય. આપણને એક ટાઈમ કડવું વસ્તુ ખાઈ જઈએ તો આપણને એટલું બધું ખરાબ ના લાગે, પરંતુ જો બાળકને કદાચ થોડુંક કડવું વસ્તુ જો મોઢામાં આડી જાય ને તો એ બાળક કલાક 2 કલાક રડે. કારણ કે બાળકને જે છે મધુર વસ્તુ સાતમે હોય છે. વાક ચેષ્ટયોટ સામર્થ્યમ, એટલે કે બાળક પોતાની તકલીફ સારી રીતે કહી શકતું નથી. અને એના માટે જ કાશ્યપે જે છે વેદના અધ્યાય જે છે ડિસ્ક્રાઇબ કર્યો છે, બેઝ ઓફ ધ પીડિયાટ્રી. બહુ જ સરસ અધ્યાય છે, આપણે અભ્યાસ કરીશું. એની અંદર ઘણા બધા એવા સિમ્ટમ આપ્યા છે કે બાળક આવું કરે છે તો આ ડિસીઝ હોઈ શકે. તમને ગેસ પીરિયડ મળી જાય ડાયરેક્ટ. તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વયોભેદ જાણીશું. વયોભેદ એટલે કે શું, એજનું ક્લાસિફિકેશન જોઈશું. અને આજે આપણે જોયું જનરલ ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન જોઈ, અને ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ધ કુમારવૃત્ય જોયું. એક નાનકડી એક છે સૂચન કે ઇમ્પોર્ટન્સ અને સ્કોપ માટે તમે એકવાર સિલેબસ ખોલો. સિલેબસની અંદર જેટલા પોઈન્ટ હોય એટલા એકવાર રીડ કરો. શું છે શું નહીં અત્યારે નહીં ખબર પડે, પણ એકવાર રીડ કરી જાઓ. યાદ ના રહે એનો કોઈ વાંધો નહીં. ખાલી તમને એકવાર બીજી વાર તમે ભણશો ત્યારે તમને લાગશે કે એકવાર જોયું હતું, તો તરત જે છે લાઇટ થશે. યાદ રાખવા નથી, ખાલી એકવાર વાંચો. કયા રોગ છે? પારિગર્ભિક છે, ફક રોગ છે, ઘણા બધા દુષ્ટ સ્તન્ય ગ્રહ સમુત્થાનમ છે, ગ્રહ રોગો છે, બાલ ગ્રહ છે, ઘણા બધા રોગો છે. એનો અભ્યાસ કરો, વાંચો એકવાર સિલેબસ. સ્કોપમાં તમે બધા સિલેબસના પોઈન્ટ લખી શકો છો. તો નેક્સ્ટ લેક્ચરમાં વયોભેદ સાથે મળીશું. અમારી આ ચેનલ આપના અને બીજી કોલેજની અંદર ભણતા આપના મિત્રો અને સહેલીઓ સાથે અમારી આ ચેનલ શેર કરો, લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરો. અમે આ રીતના જ કુમારવૃત્ય, અગતતંત્ર, સ્વસ્તૃત, ચરક સંહિતા ઉત્તરાર્ધ પણ ઝડપી, જેમ બને એમ ઝડપી જે છે આપની વચ્ચે શેર કરવા જઈ રહ્યા છીએ. ત્યાં સુધી નેક્સ્ટ લેક્ચર મળીશું. જય હિન્દ, જય ભારત, જય આયુર્વેદ, જય ધન્વંતરી. નમસ્કાર.